જેઓ છે આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે વડોદરાના માંજરપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ શાળા ટોપી આ એક પરીક્ષા અને વડોદરામાં જે 20 સેન્ટર છે આ વખતે પેપર લીક ના થવું જોઈએ. મહેનત બધી પાણીમાં જાય છે, ફરીથી ટાઈમ વેસ્ટ થાય છે. બસ પહેલી વખત જ છે. ધ્રુવી શાંતિનાથ પટેલ. 11 થી તૈયારી તો કરતા જ હતા, પણ પહેલી વાર સારું પણ ગયું હતું, પણ હવે ફરી જો આજે થઈ રહ્યું છે તો હવે એ બહુ કોન્ફિડન્સ નથી કે પહેલાં જેવું છે. બધો જુસ્સો જે હતો એવો નથી હવે ફરી. સાહેબ, આની અંદર એવું છે ને કે ગઈ વખતે મારી છોકરીએ ખૂબ મહેનત કરી હતી. એને 24 કલાકની અંદર 12 થી 15 કલાક વાંચન હતું એનું. પણ આ વખતની અંદર જે રીતના કે ભાઈ નીટનું પેપર ફૂટી ગયું અને બીજી એક્ઝામની અંદર છોકરીનો પહેલે જેવો જુસ્સો રહ્યો નથી. એ રીતનું છે. એટલે મારા તરફથી સરકારને એક જ નિવેદન છે કે સરકાર ફરીવાર આ રીતનું કે ભાઈ આપણું પેપર છોકરાઓનું ફૂટે ના. આજે રીનીટની એક્ઝામ છે, એનું સેન્ટર અહીંયા ફળવાયેલું છે. 10 બ્લોક છે, 240 સ્ટુડન્ટ છે અને અમે તો પ્રિકોશન સાથે પરીક્ષા લઈએ છીએ. એઝ પર ગવર્મેન્ટ રૂલ જે પ્રમાણે ગાઈડલાઇન મળે છે, ટાઈમલાઈન મળે છે, એ પ્રમાણે એક્ઝામ લેવાય છે. પૂરતું આપણે ધ્યાન આપીએ છીએ અને વિદ્યાર્થીઓ ભય વગર મુક્ત થઈને પરીક્ષા આપે એવો અમારો પ્રયત્ન હોય છે. વડોદરામાં જે નીટની રી એક્ઝામ થઈ રહી છે તેમાં 17 જેટલા સેન્ટર છે અને 6000થી પણ વધુ વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં અપિયર થવાના છે. જેમાં ઝોન 3ના મકરપુરાની શ્રેયસ સ્કૂલની વિઝિટ દરમિયાન આપ જોઈ શકો છો તેમ NTA દ્વારા જે એક્ઝામ કન્ડક્ટ થઈ રહી છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા, તો તેના જે અધિકારીઓ છે તેની સાથે સંકલનમાં રહીને NTAની જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જે SOP આપવામાં આવી છે, તે SOP અનુસાર માંગ્યા મુજબનો પોલીસ બંદોબસ્ત જે પ્રમાણે એમને અધિકારી કર્મચારી ફાળવવાના કીધા હતા તે ફાળવ્યા છે અને NTAના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે રહીને વ્યવસ્થિત ચકાસણી કરીને યોગ્ય રીતે એક્ઝામ કન્ડક્ટ કરવા માટે સુચારુ રૂપે પોતાનું ફરજ બજાવી રહ્યા છે.